અમે ઉડી નો જઈ તો સારું. ઓહો ઓય લા જેકેટ લાવો જેકેટ. હવા ઉડી જાય એટલો. ભાઈ અમેરિકામાં તમે સેન ફ્રાન્સિસ્કોના ગોલ્ડન ગેટ બ્રિજ ઉપર આવો તો પહેલી ઇન્ફોર્મેશન આપી દઉં તમને, જેકેટ વગર આવશો નહીં. અહીંયા 12 માસ ઠંડી લાગતી હોય છે. ભાઈ ખોલો જલ્દી, ડીકી ખોલો. ભાઈ દુનિયાના સૌથી બેસ્ટ જગ્યામાંનું એક એટલે કે ગોલ્ડન ગેટ બ્રિજ ઉપર આવ્યો છું. આજે બતાવીશ ગોલ્ડન ગેટ બ્રિજ. અદ્ભુત જગ્યા છે. કેલિફોર્નિયાના સેન ફ્રાન્સિસ્કો સિટીમાં આવેલો આ ગોલ્ડન ગેટ બ્રિજ છે, જે દુનિયાના આકર્ષણનું કેન્દ્ર શા માટે છે તમને બતાવીશ. હવા લાગે ધેમે ઉડી જાતા. અમે ઉડી નો જઈ તો સારું. દાદા નો ઉડી જાય. પગ તો ઉપડી ગયા તમને. ઉભા રહો. હાલો જેકેટ લાવો, બીજું બધું છોડો કે બીમાર થઈ જાવ. તમે અંદરથી લઈ આવી. મને અંદર આવજો જલ્દી ભાઈ. બહુ એટલે બહુ જ હવા આવી રહી છે અને હર્ષવર્ધન ઝાલાએ કીધું હતું અમને કે ભાઈ જેકેટ આ જગ્યા પર. તમે સેન ફ્રાન્સિસ્કો ગોલ્ડન ગેટ બ્રિજ જોવા આવો છો તો જેકેટ વગર ક્યારેય આવશો નહીં. સારું છે અમારી ગાડીની અંદર જેકેટ છે એટલે અમે બચી ગયા. બાકી અહીંયા પવન છે ગજબનો. આ બધા જેકેટ પહેરવા મળ્યા. જેકેટ હવે બેગ કેમ ખોલો એમ જ વિચારું છું. ફોટા તો પાડવાના થાય, ભલે ઉડી જાય, બાકી જાવું તો ખરી ફોટા પાડવા. મહેશ દાદા બધાનું કેવું એવું છે કે ભાઈ ફોટો તો પાડવાના થાય છે, ભલે ઉડી જાય. હવા બહુ છે અહીંયા, પણ ગોલ્ડન ગેટ બ્રિજ છે એ દુનિયાના આકર્ષણનું કેન્દ્ર છે. જિંદગીમાં લાવો લેવા જેવી જગ્યા છે એટલે કે ગોલ્ડન ગેટ બ્રિજ. જોઈએ આપણે મહેશ દાદા એનું બધું ચાલુ કરી દીધું. દાદા આ શું કરો તમે? મારું જેકેટ પેલા સામે છે એ કાઢી લઉં, પછી તમારે બધાને. વાહ દાદા મતલબી હો, મતલબી દુનિયા મતલબી છે. તરુણ ને ઓલરેડી ઠંડી લાગે છે અત્યારે. હું વિચારું છું કે આમાં ડ્રોન નહીં ઉડે. ડ્રોન ઉડે કે ન ઉડે, છેલ્લે ભલે ડ્રોન ઉડી જાય, આપણે નાનું મોટું લઈ તો લેવું. ઉડે નહીં પણ ભલે ઉડી જાય. હા ભલે ઉડી જાય, આઈ ડોન્ટ કેર. અમારો જેકેટ તો આપો. पहले मैं मेरा कर लेता हूँ, बाद में आपका सोचूंगा. वाह दादा. શું કરવાનું છે? આ જાય છે બધું. પણ હું લેવાનું હું છે કે જલ્દી? બેગ કાઢવાની છે. ગાડી ઉડે જાય હો અહીંયા. ગાડી થોડી ઉડી જાય રે ભાઈ. સેન ફ્રાન્સિસ્કો અમારા બ્લોગમાં એવું ન હોય કે બધી ગાડી બાડી હોતા બધા ઉડી ગયા. તાત્કાલિક ધોરણે જેકેટ કાઢવા પડશે, ભયંકર ઠંડી છે. તમારે હલી જાય. બે 3 જેકેટ પહેરી લીધા છે. જોવું છે તો જોઈ જ લેવાનું ગોલ્ડન ગેટ બ્રિજ. ના જવાનું તો થાય છે. પાછા વળી જાય. આપણે નીચેથી ઉતરી જાય. અહીંથી હવા વધારે છે. આ એક રસ્તો છે. હા રસ્તો છે. જે લોકો સેન ફ્રાન્સિસ્કો આવે છે ને ખાસ તો ગોલ્ડન ગેટ બ્રિજ જોવા આવે છે, એમને ખાસ કહેવાનું કે વેધર કન્ડિશનના હિસાબે બે જેકેટ તો લે જ લેવા. તમને ગમે એટલો બહાર તડકો જોવા મળે, પણ આ જે ગોલ્ડન ગેટ બ્રિજ છે ત્યાં ફોગી એન્વાયરમેન્ટ ઓલવેઝ 12 માસ રહી છે. ખાસ તમે આ જગ્યા પર આવો તો જેકેટ લાવવાનું ભૂલશો નહીં. હવાનો ફોર્સ ભયંકર છે. આ છે વર્લ્ડનો વન ઓફ ધ બેસ્ટ ગોલ્ડન ગેટ બ્રિજ. સેન ફ્રાન્સિસ્કોમાં આવેલો છે. દુનિયાભરના લોકો આ જગ્યા પર આવે છે. પેસિફિક ઓશન એટલે કે આ દરિયાની અંદર 1820માં નૌકા વ્યવહાર કરવામાં આવતો હતો. એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યા પર જવું હોય તો નૌકાનો એટલે કે હોડીનો ઉપયોગ કરવામાં આવતો. પછી સ્થાનિક લોકોના માંગના લીધે 5 જાન્યુઆરી 1933ના દિવસે ગોલ્ડન ગેટ બ્રિજની શરૂઆત કરવામાં આવી હતી. એટલે કે આ બ્રિજની બનાવટની શરૂઆત 5 જાન્યુઆરી 1933ના દિવસે શુભારંભ કરવામાં આવી હતી. સત્તાવીસ મે 1937ના દિવસે આ ગોલ્ડન ગેટ બ્રિજ છે સ્થાનિક લોકો માટે આ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ જે બ્રિજ છે એનું નામ ભલે હોય ગોલ્ડન ગેટ બ્રિજ, પણ આનો જે કલર છે ગોલ્ડન નથી, આનો કલર છે ડાર્ક ઓરેન્જ કલર. ડ્રોન ને ઉડવામાં ફાફા પડે છે. અરે યાર પડી ગયું. મેં તો કીધું તું ભાઈ રિસ્ક લ્યો માં. હજી લેવું જ રિસ્ક? ભાઈ રેવા દે. શું થયું આને? ઊંધું પડી ગયું.
ડ્રોન પી ગયું લાગે. નો રિસ્ક લેવાય ભાઈ. ગોલ્ડન ગેટ બ્રિજ ઉપર ડ્રોનનું રિસ્ક લેતા હતા પણ નથી લેવાનું કારણ છે કેમ કે હવા એટલી છે ના પૂછો વાત, દુનિયાભરની હવા છે ને આ લોકો તોય ટ્રાય કરે છે. ભાઈ ટ્રાય કરો માટવા હો. પડી ગયું ભાઈ. આ જગ્યા પર થોડું ડ્રોન ઉડે એટલું રિસ્કી છે, હવા દુનિયાભરની છે. Oh my God. જંગાર લડીને આવ્યું બોલો. ભાઈ ગમે એમ તો હવે મારો ડ્રોને સાહસ કર્યું. ગોલ્ડન ગેટ બ્રિજ છે એની લંબાઈ છે 4200 ફૂટ અને આ પ્લેસ પર તમે આવશો તો તમને એમ થશે કે ભાઈ દુનિયામાં આની જેવી કોઈ બીજી જગ્યા નથી. આજે ખબર પડી કે ભાઈ લોકો આ જગ્યા પર શા માટે આવે છે. દુનિયાભરના લોકો આ જગ્યા પર આવે છે અને જેમને ફોટોગ્રાફીનો શોખ હોય કે જેમને સોશિયલ મીડિયાનો સદુપયોગ કરતા હોય એવા તમામ લોકો આ જગ્યા પર આવી શકો છો. સુપર જગ્યા છે. મસ્ટ રેકમેન્ડ ધીસ પ્લેસ ગોલ્ડન ગેટ બ્રિજ. જે લોકો સેન ફ્રાન્સિસ્કોના ગોલ્ડન ગેટ બ્રિજ જોવા માટે આવે છે તો એમને લોકેશન મેપમાં નાખો તો તમને અલગ અલગ ઘણા લોકેશન જોવા મળે, પણ તમારે બેસ્ટ વ્યૂ જોવું હોય તો ટોટલ 2 બેસ્ટ વ્યૂ છે. કયા કયા છે આપણે? એક છે બેટરી સ્પેન્સર અને બીજી છે બેટરી ગોડફ્રે. આ 2 જગ્યા છે ત્યાંથી તમને ગોલ્ડન ગેટ બ્રિજ છે ત્યાંના વ્યૂ સુપર જોવા મળશે. એટલે ક્યાં જવાનું અત્યારે? ક્યાં જઈએ છીએ આપણે? લોમ્બાર્ડ સ્ટ્રીટ જઈએ છીએ આપણે. એ પણ વન ઓફ ધ બેસ્ટ સેન ફ્રાન્સિસ્કોનું આકર્ષણનું કેન્દ્ર છે. આપણે બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છીએ. હું અત્યારે છું સેન ફ્રાન્સિસ્કોના લોમ્બાર્ડ સ્ટ્રીટ ઉપર. 1922માં જગ્યા બિલ્ટ થઈ હતી અને આના જે ઘુમાવ છે એ 8 છે. ટોટલ 8 ઘુમાવથી બનેલી આ જે લોમ્બાર્ડ સ્ટ્રીટ છે 1922માં આનું નિર્માણ થયું હતું. જોઈએ કે આ કેવી છે. તમે અહીંથી ચાલીને જઈ શકો છો અને જેમની પાસે કાર હોય આ સ્ટ્રીટનો ઉપયોગ કરીને આમ જઈ શકે છે. ભાઈ લોમ્બાર્ડ સ્ટ્રીટ તો ઘણા લોકો જોવા આવે છે નહીં? તમે જેટલા રસ્તા જોશો, રોડ જોશો, નીટ એન્ડ ક્લીન અને આવી રીતના ગાડીઓ જાય છે. આ લોમ્બાર્ડ સ્ટ્રીટ છે. આખા સેન ફ્રાન્સિસ્કોમાં તમને રોડ સીધા જોવા મળશે પણ આ જગ્યા એવી છે. લોમ્બાર્ડ સ્ટ્રીટ 1922માં આ જગ્યા બિલ્ટ થઈ હતી અને આના જે ઢળાણ છે ઓલમોસ્ટ 8 છે. લેફ્ટ રાઈટ એમ ઝિગઝેગ છે. ટોટલ 8 છે. 2 સાઈડ જવાના રસ્તા છે. આ સાઈડ છે તમે ચાલીને જઈ શકો છો અને આ રોડની પહેલી સાઈડ છે ત્યાં લોકો ચાલીને જઈ શકે છે. બાકી વચ્ચે ગાડીઓની અવર જવર થાય છે. ઉપરથી બહુ સરસ આનો વ્યૂ દેખાય છે. આ જે જગ્યા છે ત્યાંથી તમે ચાલી ન શકો. આ સ્ટ્રીટ છે જ્યાંથી તમે તમારી ગાડી લાવી શકો છો. ચાલવા માટે આ જગ્યા છે અને એક બીજો રસ્તો છે રોડની પેલી સાઈડ. લોકો અહીંયા ફેમિલી સાથે આવે છે અને આજુબાજુના જે ઘરો છે એની જે પ્રાઇસ છે મિલિયનોમાં છે. સેન ફ્રાન્સિસ્કોમાં આવા ફરવાના ઘણા બધા ડેસ્ટિનેશન છે એટલે તમે અહીંયા આવો તો પ્લાન કરીને આવો. મારી પાછળ છે સેન ફ્રાન્સિસ્કોની જૂનામાં જૂની કેબલ કાર સુવિધા. 1873માં આની શરૂઆત થઈ હતી. ઓલમોસ્ટ 150 વર્ષ જૂની આ કેબલ કાર છે અને આની પ્રાઇસ છે $9. તમે $9થી સેન ફ્રાન્સિસ્કોમાં ઘણી બધી જગ્યા પર જઈને ફરી શકો છો. તમને આ કેબલ કાર છે સેન ફ્રાન્સિસ્કોના તમામ રોડોમાં જોવા મળશે. આ તમે જોશો તો આ ખાલી ને ખાલી કેબલ કાર માટેની આ જગ્યા છે જ્યાંથી આ કેબલ કાર જાય છે. સેન ફ્રાન્સિસ્કોની એક બધાથી બેસ્ટ વાત કહું તમને કે આ જેટલા સ્ટ્રીટ છે બધા ઢાળ પર આવેલા છે. તમે જે જગ્યા પર જાશો ત્યાં તમને ઢાળ જોવા મળશે. ઢાળનું કારણ એ છે કે આ લોકોએ ક્યારેય ઢાળ છે કે જે હિલ છે એને કોઈ દિવસ તોડવાની કે ખોદવાની કોશિશ નથી કરી. જેવું છે તેવું જ રહેવા દીધું છે આનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર. અને બીજી વાત એ છે કે સેન ફ્રાન્સિસ્કોની અંદર જેવા ઝાડ ઘરની અંદર ઉગ્યા હોય કે બહાર ઉગ્યા હોય કોઈને પરમિશન નથી કે તમે ઝાડ કટ કરી શકો. આ આવી ગઈ છે બીજી કેબલ કાર. સૌથી જૂની 1873માં આ કેબલ કારની સુવિધા ચાલુ થઈ હતી. ઓલમોસ્ટ 150 વર્ષ જૂની આ પ્રથા છે. ડ્રાઈવર વગરની કાર છે. ભાઈ ટેકનોલોજીનો હબ એટલે કેલિફોર્નિયા. સેન ફ્રાન્સિસ્કોની ગલીઓમાં થેપલા, ઢોકળા, લાડવા. ઓહો, તમે ગુજરાતી હો અને તમને જો થેપલા મળી જાય, ઢોકળા મળી જાય, તમને લાડવા મળી જાય
કદાચ તમે 10 જન્મ કાઢી શકો. સેન ફ્રાન્સિસ્કોનો બીજો એક મોટો ઇશ્યુ એ છે કે પાર્કિંગ નથી. હવે અમે ક્યારના પાર્કિંગ ફાઇન્ડ આઉટ કરીએ છીએ, પાર્કિંગ માટે અટવાણા છીએ, એટલે હવે આ લોકો એમ વિચારે છે કે હવે કરીએ શું. પાર્કિંગ મળે છે કે નહીં? પાર્કિંગ કે છે નહીં, તમે લોકો ફરી આવો નહીં તો. પાર્કિંગ મળતું નથી અને આ બધા પાર્કિંગ શોધી રહ્યા છે. હોપફુલી મળી જાય. આની કરતાં બેટર છે કેબલ કારમાં જ બેસી જાય. બસ એ રોડ પર એમાં અંદર આવી જા. પાર્કિંગ મળતું નથી. પાર્કિંગ નથી મળતું તો હવે હા, મૂકીને આવી અમે. મૂકીને આવો. આ જગ્યા પર મોસ્ટલી લોકો ફોટોગ્રાફી કરવા માટે આવે છે. સેન ફ્રાન્સિસ્કોની ફેમસ સ્ટ્રીટ. મહેશ દાદા કેટલા સમયથી જવાનું કહેતા હતા. દાદા આવી ગયા ને? યસ. ભાઈ આજે અમે આમની ફેવરેટ રેસ્ટોરન્ટમાં જમવા જવાના છીએ. શું નામ છે? માલિબુ ફાર્મ. માલિબુ ફાર્મ. એમાં જવાના છીએ અને વન ઓફ ધ બેસ્ટ લોકેશન છે સેન ફ્રાન્સિસ્કોનું, એટલે ત્યાં આવ્યા છીએ અમે ખાસ આજે સેન ફ્રાન્સિસ્કોમાં. આ જગ્યાનું નામ શું છે? તિબ્યુરોન છે, મિલ વેલી. તિબ્યુરોન મિલ વેલીની અંદર આવ્યું છે ભાઈ માલિબુ ફાર્મ. યસ. મારી હતી માલિબા કોલેજ ને આ છે માલિબુ ફાર્મ. અમે આજે એક અમારી યાર વસ્તુ એવી થઈ, જેકેટ પહેરાન કાઢે એવું ઘણી વાર થયું. અત્યારે બેસ્ટ, અત્યારે જરૂર નથી. અત્યારે હું છું સેન ફ્રાન્સિસ્કોના સિલિકોન વેલીમાં. સિલિકોન વેલી વિશે હું તમને થોડુંક નાનકડું ઇન્ટ્રોડક્શન આપું તો આ ટેકનોલોજી, આમ જોવા જાય તો સિલિકોન વેલીને મેજિકલ લેન્ડ કહેવામાં આવે છે. એટલા માટે કહેવામાં આવે છે કેમ કે અહીંયા ફેસબુક છે, ગૂગલ છે, એમેઝોન છે, ઓલમોસ્ટ બધી જ મોટી કંપનીઓ, ઇવન આઈટી હોય કે ટેકનોલોજીકલ કંપની હોય, હાર્ડવેરની કંપની હોય કે પછી ટેસ્લાની મોટી ફેક્ટરીઓ હોય, એ બધી અહીંયા છે. કારણ કે આને મેજિકલ લેન્ડ કહેવામાં આવે છે. મોસ્ટલી સારી કંપનીઓ અહીંયા હોય છે. એટલે આ જગ્યા પર હું આજે આવ્યો છું આજ માટે. આટલું છે. તમને સેન ફ્રાન્સિસ્કો કે આજે તમને 2-3 વસ્તુઓ બતાવી છે, કેવું લાગ્યું છે? લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઇબ કરીને મને કહેજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે હું અહીંયાથી જવાનો છું હ્યુસ્ટન અને ડલાસ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અહીંના લોકો બધા એટલા ભોળા ને. હેલો, આઈ એમ અ વ્લોગર મેકિંગ અ યુટ્યુબ વિડીયોઝ. Ah, very good.